મિત્રો, તમે કોઈ વાર શોપિંગ કરવા ગયા હોય, ખરીદી કરવા ગયા હોય, ત્યારે ઇંગ્લિશના શબ્દો આવડવા જરૂરી છે. જો શીખવા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. સૌથી પહેલાં દુકાન માટે જે શબ્દ વપરાય છે એ અહીંયા લખેલું છે, વાંચો, પ્રેક્ટિસ કરો. એને આપણે કહીશું સ્ટોર. સ્ટોર એટલે દુકાન. એકવાર બોલો, સ્ટોર. સ્ટોર. ચલો આગળ, નેક્સ્ટ. ધારો કે તમે કોઈ દુકાનની આગળ ગયા છો ને દુકાનની બહાર બોર્ડ માર્યું છે, કમ ઇન વી આર ઓપન. આવું કંઈક લખેલું છે. આપણને થોડું વાંચ્યું કે કંઈક લખ્યું છે, કમ ઇન વી આર ઓપન. હવે ઘણાને તમારામાંથી ખબર તો હશે જ કે ઓપન એટલે દુકાન ખુલ્લી છે. ઓપન, OPEN, ઓપન. પણ ધારો કે નથી લખ્યું, અંદર કંઈક કામ ચાલે છે, આવું કંઈક છે, તમને ખબર નથી અને તમારે પૂછવું છે કે શું આ દુકાન ખુલ્લી છે? આ દુકાન હાલ ખુલ્લી છે. તમે ઇંગ્લિશમાં શું કહેશો? પ્રશ્ન પૂછવાનો છે, ઇઝ ધીસ સ્ટોર ઓપન? જોડે જોડે બોલવાનું છે, ઇઝ ધીસ સ્ટોર ઓપન? એકવાર ફરીથી, ઇઝ ધીસ સ્ટોર ઓપન? આ દુકાન ખુલ્લી છે. બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેજો. ધારો કે તમારે કોઈને પૂછવું છે, તમે કોઈ દુકાનમાં ગયા ને તમારે કહેવું છે કે કાકા, આ દુકાન ક્યારે ક્યારે ખુલ્લી હોય છે? દુકાનનો સમય શું છે? દુકાનનો ટાઈમ શું છે? આ શોપ ક્યારે ખુલ્લી હોય છે, ક્યારે બંધ હોય છે? તમારે એવું પૂછવું છે. તમે ઇંગ્લિશમાં શું કહેશો? વોટ આર ધી શોપ ટાઈમિંગ્સ? વોટ આર ધી શોપ ટાઈમિંગ્સ? બોલો, વોટ આર ધી શોપ ટાઈમિંગ્સ? ફરક ખાસ સાંભળીને ખબર પડવી જોઈએ. તમે વોટથી પૂછી રહ્યા છો, શું છે વોટ? જવાબ ધારો કે સામેથી આવે છે. હવે એવું છે કે અમે લોકો, એ કાકા એવું કહે છે કે સોમવારથી શુક્રવાર 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી, સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી અમે ખુલ્લા હોઈએ છીએ. અમારી દુકાન ખુલ્લી છે. તો કાકા ઉપરનું વાક્ય બોલશે, વી આર ઓપન ફ્રોમ 9 AM ટુ 5 PM. અને કયા દિવસે? મંડે ટુ ફ્રાઈડે. મંડે ટુ ફ્રાઈડે, સોમવારથી શુક્રવાર 9થી 5. તો પહેલું વાક્ય બોલો ચલો. વી આર ઓપન ફ્રોમ 9 AM ટુ 5 PM, મંડે ટુ ફ્રાઈડે. એકવાર ફરીથી સાંભળો, આંખો બંધ કરી. વી આર ઓપન ફ્રોમ 9 AM ટુ 5 PM, મંડે ટુ ફ્રાઈડે. ધારો કે કોઈ દુકાન 7 દિવસ ખુલ્લી રહે છે અઠવાડિયામાં, બરાબર છે? 11થી 7 વાગ્યા સુધી, સમય આગો પાછો હોઈ શકે છે. વી આર ઓપન ફ્રોમ, હવે જુઓ, ક્યારથી? 11થી 7, 11 AM ટુ 7 PM, 7 days a week. 7 days a week, એક અઠવાડિયાના મતલબ 7 દિવસ ખુલ્લી હોય છે. We are open from 11 AM to 7 PM, 7 days a week. બંને વાક્યો એકવાર બોલો ચલો. પહેલું વાક્ય બોલો. સરસ. બીજું વાક્ય બોલો. સરસ. ચલો, નેક્સ્ટ વાક્ય છે, ધારો કે તમારે પૂછવું છે કે કાકા, તમારી દુકાન શનિવારે ખુલ્લી હોય છે, રવિવારે ખુલ્લી હોય છે, તો તમે પૂછશો, આર યુ ઓપન? આર યુ ઓપન ઓન? આર યુ ઓપન ઓન સન્ડે? આર યુ ઓપન ઓન સેટરડે? આર યુ ઓપન ઓન થર્સડે? જે વાર તમારે બોલવો હોય એ વાર અહીંયા પાછળ લખી શકો છો. ઓન પછી જુઓ, દિવસની પહેલાં ઓન વપરાય છે કે આ દિવસે. આર યુ ઓપન ઓન સન્ડે? આર યુ ઓપન ઓન સેટરડે? એકવાર બોલો ચલો. આર યુ ઓપન ઓન સન્ડે? આર યુ ઓપન ઓન સેટરડે? સરસ. ચલો આગળ, નેક્સ્ટ સમજીએ. શબ્દો જરૂરી છે. તમે કોઈ દુકાન આગળ ગયા ને આવું લખેલું છે, ચલો વાંચો. શું લખ્યું છે? સોરી, વી આર ક્લોઝડ. હવે જો ક્લોઝડ શબ્દ વાંચીને ખબર તમને પડી જશે કે દુકાન બંધ છે. તો આનો અર્થ શું છે એ કહેવા માંગે છે, અથવા તમે પૂછો છો, સામેથી જવાબ આવે છે, ધીસ શોપ ઇઝ
closed today. This shop is closed today. આ જે દુકાન છે એ આજે બંધ છે. This shop is closed today. ખાસ પ્રેક્ટિસ કરવાની છે જોડે. હવે તમે કોઈ દુકાને ગયા છો, તમારે અત્યારે નથી ખરીદવું, તમારે કેવું છે કે સાંજે હું સાંજે ખરીદીશ, કેટલા વાગે બંધ થાય છે આજે? બરાબર છે. તો આ પ્રશ્ન અલગ અલગ રીતે તમારે પૂછવો છે. પહેલો પ્રશ્ન છે કે તમે કાયમ ક્યારે બંધ કરો છો? તો પહેલો પ્રશ્ન છે વોટ ટાઈમ. જુઓ, બધામાં વોટ ટાઈમ વપરાય છે. આ ત્રણેય પ્રશ્નોમાં વોટ ટાઈમ, વોટ ટાઈમ. વોટ ટાઈમ એટલે કયા સમયે. પહેલો પ્રશ્ન છે વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ. વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ. તમે કાયમ ક્યારે બંધ કરતા હો છો? દુકાન કાયમ તમારો બંધ કરવાનો સમય શું છે? બીજા પ્રશ્નમાં તમારે એવું કહેવું છે કે આજે સાંજે કેટલા વાગે બંધ થવાની છે. વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ ટુડે. ટુડે એટલે આજે. વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ ટુડે. અને ત્રીજું વાક્ય છે કે આજે તમે કેટલા વાગે ખોલવાના છો દુકાન. તમે સવારે ફોન કરીને ધારો કે પૂછો છો વોટ ટાઈમ ડુ યુ ઓપન ટુડે. વોટ ટાઈમ ડુ યુ ઓપન ટુડે. આજે તમે કેટલા વાગે દુકાન ખોલવાના છો. ત્રણેય પ્રશ્નો જે જરૂરી હોય તમે પૂછી શકો છો. એકવાર બોલો ચલો. પહેલો પ્રશ્ન છે રોજ કેટલા વાગે બંધ કરો છો? બોલો. વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ. ગુડ. બીજો પ્રશ્ન બોલો ચલો. આજે કેટલા વાગે બંધ કરવાનો છો? બોલો. વોટ ટાઈમ ડુ યુ ક્લોઝ ટુડે. અને આજે કેટલા વાગે ખોલવાના છો? વોટ ટાઈમ ડુ યુ ઓપન ટુડે. વેરી ગુડ. ખૂબ જ સરસ. ચલો આગળ. હવે કંઈક જેકેટની વાત કરીએ. ધારો કે તમારે કંઈક ખરીદવું છે, જેકેટ ખરીદવું છે, ડ્રેસ ખરીદવો છે, ઓફરમાં છે, કેટલા ભાવ શું છે, આવું પૂછવું છે. આવા પ્રશ્નો કઈ રીતે પૂછવાના? ખૂબ જ સિમ્પલ છે. જુઓ, ધારો કે તમારે કંઈક નવું લેવું છે, દુકાનમાં ગયા અને તમે કહો છો કે મારે એક નવું જેકેટ જોઈએ છે, મારે કંઈક જોઈએ છે. આઈ નીડ મારે જોઈએ છે. આઈ વોન્ટ ટુ બાય એવું પણ કહી શકાય, બટ આઈ નીડ વપરાય છે કે મારે આની જરૂર છે. આઈ નીડ અ ન્યૂ જેકેટ. આઈ નીડ અ ન્યૂ જેકેટ મતલબ મારે નવું જેકેટ ખરીદવું છે. એનો અર્થ એ થાય છે કે મારે નવું જેકેટ લેવાનું છે, જોઈએ છે, મારે લેવું છે, ખરીદવું છે, મને બતાવો. બધામાં આ અર્થ બધાનો એક જ છે. આઈ નીડ અ ન્યૂ જેકેટ. બોલો. યસ, બોલો. પ્રેક્ટિસ કરો. આઈ નીડ અ ન્યૂ જેકેટ. આઈ નીડ અ ન્યૂ જેકેટ. જુઓ, હવે તમે કોઈ વસ્તુ જુઓ છો, આવું લખેલું છે, કોઈ શર્ટ છે, ટી શર્ટ છે, અને ઉપર બાજુમાં લખ્યું છે SALE. આને આપણે સેલ કહીએ છીએ ગુજરાતીમાં. આને આપણે સેલ કહીએ છીએ. સાચો ઉચ્ચાર આનો છે સેલ. સેલ, SALE, સેલ. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ થાય છે ધીસ શર્ટ ઇઝ ઓન સેલ. ધીસ શર્ટ ઇઝ ઓન સેલ મતલબ આ જે શર્ટ છે એ સેલમાં છે. એમાં કંઈક ભાવ ઘટાડ્યો હશે, ઓફર છે એવું કહી શકાય છે. આ શર્ટ સેલમાં છે, ઓફરમાં છે. એટલે તમને કોઈ વ્યક્તિ એવું કહે છે કે સર ધીસ શર્ટ ઇઝ ઓન સેલ, એનો મતલબ છે એનો ભાવ ઓછો હશે કાયમ કરતાં, એવો અર્થ થાય છે. ધીસ શર્ટ ઇઝ ઓન સેલ. આ અર્થ નીકળે છે. ધારો કે કોઈ ડ્રેસ છે અને તમને એ બેન એવું કહે છે, એ ભાઈ એવું કહે છે કે મેડમ ધીસ ડ્રેસ ઇઝ ઓન સેલ. ધીસ ડ્રેસ ઇઝ ઓન સેલ મતલબ આ ડ્રેસ સેલમાં છે, ઓફરમાં છે, હાલ ઓફરમાં છે. બોલો. ધીસ ડ્રેસ ઇઝ ઓન સેલ. વેરી ગુડ. ખૂબ જ સરસ. ધારો કે તમારે પૂછવું છે કે ભાઈ ભાવ કેટલો છે, મને કેટલામાં પડશે, મારે કેટલા રૂપિયા આપવાના, કેટલા થયા. ગુજરાતીમાં બહુ બધા અલગ અલગ વાક્યો વપરાય છે, પણ તમે શબ્દો નહીં પકડતા ગુજરાતી. ઇંગ્લિશમાં તમે શું પૂછશો? ખાસ આસ્કિંગ પ્રાઇસ, ભાવ પૂછવો છે, તો તમે કહેશો હાઉ મચ. હાઉ મચ એટલે કેટલો ભાવ છે. હાઉ મચ ઇઝ ધીસ શર્ટ. હાઉ મચ ઇઝ ધીસ શર્ટ. બોલો. હાઉ મચ ઇઝ ધીસ
શર્ટ. આ શર્ટ કેટલામાં પડે, કેટલાનો છે? હાઉ મચ ઇઝ ધીસ શર્ટ? ડ્રેસ છે, તમે કહેશો હાઉ મચ ઇઝ ધીસ ડ્રેસ? હાઉ મચ ઇઝ ધીસ ડ્રેસ? બોલો, એકવાર પ્રેક્ટિસ કરો. હાઉ મચ ઇઝ ધીસ ડ્રેસ? શર્ટ હોય તો હાઉ મચ ઇઝ ધીસ શર્ટ? બરાબર છે. ખાસ ચલો, ક્વિઝ એક નાનકડો પ્રશ્ન છે. આ 3 પ્રશ્નો નાનકડા છે, સોલ્વ કરવાના છે. પછી હું તમને પ્રેક્ટિસ પણ આપું છું. 3 જોડવાના છે. પહેલામાં તમારે પૂછવું છે, બોલો. આ દુકાન ખુલ્લી છે, ઇંગ્લિશ કરવું છે. બીજામાં તમારે કહેવું છે મારે કંઈક નવું લેવું છે. ત્રીજામાં કે ભાઈ આ કંઈક વસ્તુ છે એ સેલમાં છે. ખાસ તો 3 વાક્યો તમારે જોડવાના છે, શબ્દો સાથે વાક્ય પૂરું કરવાનું છે. ખાસ ચલો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, શું આ દુકાન ખુલ્લી છે? ઇઝ ધીસ સ્ટોર ઓપન? બીજું વાક્ય વાંચો. નવું જેકેટ જોઈએ છીએ, આઈ નીડ અ ન્યૂ જેકેટ. ત્રીજું વાક્ય કે આ શર્ટ સેલમાં છે, ઓફરમાં છે. ધીસ શર્ટ ઇઝ ઓન સેલ. રીકેપ, જો બહુ બધા વાક્યો આપણે જોયા છીએ, પણ રીકેપ ટૂંકમાં આપણે આટલા વાક્યો સમજ્યા. વાંચો, પ્રેક્ટિસ કરો. પહેલું વાક્ય છે, વાંચો. ચલો એકવાર તમે વાંચો. હવે હું વાંચીશ. ઇઝ ધીસ સ્ટોર ઓપન? બીજું વાક્ય વાંચો. ધીસ સ્ટોર ઇઝ ક્લોઝ ટુડે. ત્રીજું વાક્ય નવું જેકેટ, આઈ નીડ અ ન્યૂ જેકેટ. ચોથું વાક્ય શર્ટ સેલ ઉપર છે. પાંચમું વાક્ય સ્કર્ટનો ભાવ શું છે? તો આ વાક્યો આજે આપણે જોયા છે. મિત્રો, ચોક્કસથી તમને આવડ્યા હશે. પ્રેક્ટિસ કરતા રહેજો. આ જે વાક્યો છે, 3 વાક્યો તમારે કમેન્ટમાં લખવાના છે. 3 વાક્યો સાચા તમારી જે જરૂરિયાત હોય એ પ્રમાણે કમેન્ટમાં લખવાના છે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.